કેમ છો મિત્રો? બધા મજામાં? હવે આપણે થોડી વિદેશની વાત કરીએ કે જોકે અત્યારે હાલ તો બધું વિદેશનું બંધ થઈ ગયું છે જવાનું, પણ તોય આપણે એવી વાત કરીએ કે આપણા અહીંથી બિચારો છોકરોને આપણે વિદેશ મોકલ્યો હોય, છોકરો વિદેશ મોકલે તો આપણે એવું પૈસા કમાઈને લાવ અને આપણે સુખી દઈએ. હવે વિદેશ છોકરું જે હોય અહીંથી આપણે 80 લાખ કે 90 લાખ કરોડ રૂપિયા દેવું કરી એમને મોકલ્યા હોય, બરાબર. હવે છોકરો બિચારાને ખબર હોય કે સારું મારા મા બાપના મોથે મારે કરોડ રૂપિયા દેવું છે, એટલે તો છોકરો તનતોડ મહેનત કરતો હોય, જબરજસ્ત મજૂરી કરતા હોય બિચારા, 12 ને 14 કલાક મજૂરી કરતા હોય, આખે ખાતા નહીં હોતા, કારણ કે તો રોધીને કોણ હાલે છે ખોય બિચારા. પણ હોમા પક્ષે જબડું કરવા માંડે હો બધો. હોમા પક્ષે તો શું કરે છે ખબર કે જો છોકરો તો અમેરિકા ઉતર્યો કે વિદેશમાં ઉતર્યો એટલે વાયકણા જે હોય ને એનો જે ઘરવાળો બધો એનો મા બાપ કોઈ એની મા કે ગમે એને પગે ઢેસણે ને ખભે ને બધું દુખાવાનું ચાલુ થઈ જાય કે ભાઈ ફોન આવે એટલે કે ભાઈ મારે તો ઢેસણ દુખાય છે. અત્યારે ના દુખાતું હોય આ પેલો અમેરિકા ઉતર્યો ને ડોલર આપવા મળ્યા ને થોડા એટલે કે મને ઢેસણ દુખાય છે અને મારે તો ખભાઈ રહી ગયા છે અને કશું થતું નહીં, આ કેરીઓમાં તો ઊભું થવા દે, આવું બધું ચાલુ થઈ જાય. સમજો આખી વાત મુજબ પણ કહું છું. અને આ જે ઢેસણની અને કે મારે કોમ થતું નહીં, પેલો છોકરો બિચારો શું કે ખબર કે માં તાણામ કોઈ રવા દે તું નહીં કરે, બધું કાઢી હોય તાણ જે આપણે મારો ગાયો બેસું અમારો હોય તો એમ કે તમે કાઢ્યો તબેલો બબેલો એમ કે હું થોડો મોકલાયો. હવે વિચાર કરો તમે યાર, પેલી વ્યક્તિ બીજો છોકરો બિચારો રાત દાડો મહેનત ચેટલી કરે, કરોડ રૂપિયા દેવું ભરવાનું હોય, એક બાજુ ડબ્બાજીની ઉખડીઓ બનેલી હોય એ પૈસા હોય, વળી તાલાવ તો જીક માતાને વળી પગાર ચડાવવાનો મને હોય, આ બધું જેટલું એ બનીને બેઠા હોય. એક બાજુ આપણે ઘરમાં કોમ બંધ કરી દઈએ, પેલો છોકરો બિચારો એકલો તો મજૂરી કરીને પૂરું ન કરે. અને તમે જે પેલા નહીં કહેતો મને ઢેસણ દુખાય, ખભે દુખાય, હાથે દુખાય એટલે કોમ બંધ કરી દી. અને પછી જેમ ગરબા ગાવા ચોક જવાનો નોરતોમાં કે ગમે ગોમમાં ગરબા નહીં કરતા નોરતોમાં તો આખી રાત ગરબા ગોવાને કૂદતી તો તકલીફ ના પડે, પણ જો કોમ કરવાનું થાય તો પગે દુખાય. એટલે પેલો બિચારો મા બાપ તો શું કહે, અમે તો બિચારો રીબાઈ મજૂરી કર્યા કરતો હોય, પણ ખરેખર આપણા મા બાપ તરીકે ને અહીંના જે લેતા હોય ને ઇન્ડિયામાં એમાં સમજવું પડે કે તો કાળી મજૂરી કરી રહ્યા બિચારા નહીં આગળ ખાતા પીતા, એટલે એમના ટેકો થાય એવું આપણે ડબલ મજૂરી કરવી પડે. એ છોકરો તો પહોંચી જાય એટલે આપણે ઘર પાડીને છીએ ને જાજરું બાથરૂમ નવો કાઢ્યો છે ને બધું હાઈફાઈ બધું કાઢ્યો છે, એ બધું ના ચાલે. આપણા ઘર ચાલવું હોય ને તો ચલવી લેવાય, આપણું મકાન ચાલવું હોય તો ચલવી લઈએ. આપણે જોવું પડે કે ભાઈ આપણું કન્ડિશન શું છે, આપણે તો બિચારે કાળી મજૂરી કરતા હોય છે. એટલે આપણે આ બહુ વાત બહુ સમજવાની જરૂર છે કે આપણે જે દેવું થયું હોય એમાં આપણે એટલી થાય એટલી બે હાથે મહેનત કરી અને એમાં આપણે અંબોળનું કરીને દેવું ઓછું કરવું પડે. હા, એના પૈસા ભરાઈ ગયા હોય, સારું પછી બેલેન્સ થઈ ગયું હોય તો પછી તમે વાપરો અને પછી તમે ત્યાં બધું કાઢી નાખો શાંતિ જીવો. એવું નહીં કે આખી જિંદગી મજૂરી કરવાની, પણ તમે હજી એ નીકળ્યું ન હોય ને આના પાણી આશા રાખો તો પેલા છોકરાની તો દશા શું આવે યાર. કોઈ વિચાર કર્યો હોય તમે કોઈ દાડો? અને પાછું એ તો પડ્યું થયું પછી છોકરાને બાયડી મોકલવાની થાય, એટલે પેલો તો આખી જિંદગી બિચારો એ મની મજૂરી કર્યામાં જતો રહે. આપણા આપણે તો છોકરો વિદેશ છે, અમારે તો ડોલર આવે છે, એટલે આ ભાઈ ડોલર પેલો ચેતના મોકલાવે છે તો આના વ્યક્તિ અમેરિકાવાળાને ખબર હોય છે. અને પાછું આંકડાવાળી આપણે મોટી બોલીએ કે ભાઈ અમારા આડિયા આરતી બોલવાની છે, આ ધજાઓ બોલવાની છે ને આ જમાનો અમારા તરફથી ને. એટલે પણ તમે જુઓ તમારા માથે દેવું પૂરું થયું હોય તો બધું કરો. પેલો તો બિચારો ચીકારીઓ પાડતો હોય, મજૂરી થઈ શકતી ના હોય, ઊભો ઢેસણ રહી જતા હોય બિચારાના, કેટલી તકલીફો પડતી હોય. અને એ પૈસા આપણો આગળ વાપરીએ ને એક દાડો તમે ખાલી એક જ વખત જે અમેરિકા જઈને આવ્યો હોય ને જે વ્યક્તિને પૂછજો કે તોના લોકોની પરિસ્થિતિ જેવી હોય છે, એ લોકોના એમ જ કે આ લોકોના વગર પૈસા વપરાય જ નહીં એમ. એ લોકો એટલી બધી મજૂરી કરતા હોય એમ કે એમના પૈસા વગર આપણે વપરાય જ નહીં, એટલી બધી મજૂરી કરતા હોય. એટલે કહેવાનો મતલબ કે આપણા જે હોય જે ઇન્ડિયામાં રહ્યા હોય ને એના મા બાપ કહીને જે હોય એના ભાઈને બધું એ બધું ખરું એના પૈસા તાગળ ના કરવાના હોય. આપણે એમાં ટેકો થાય એવું કરવું પડે ને તો વહેલું દેવું પડી જાય તો બિચારો છોડું ઓછી મજૂરી કરે. એટલે આ બધી બાબત ખરેખર બહુ વિચારે જેવી વસ્તુ છે. ખાલી ડોલડાઓ કરીને બહુ હાઈફાઈ થવાની જરૂર નહીં અને સમજવાની જરૂર છે. દરેક ભાઈ પોતાના મંતવ્ય જણાવજો. જય હિન્દ, જય ભારત.